રદચક્ર. કાર્ડિયક સાયકલ. હૃદય સ્પંદન દરમિયાન થતી ઘટનાઓને હૃદચક્ર કહે છે. હૃદચક્રની અંદર એકાંતરે સંકોચન અને શિથિલન થાય છે. હૃદચક્રમાં કણક સંકોચન, કણક શિથિલન, ક્ષેપક સંકોચન અને ક્ષેપક શિથિલન એટલા તબક્કાઓ સમાયેલા છે. મનુષ્યની અંદર એક હૃદચક્રનો સમયગાળો છે એ 0.8 સેકન્ડ જેટલો છે. આપણે જોઈએ તો મનુષ્યમાં એક હૃદચક્રનો સમયગાળો 0.8 સેકન્ડ છે. શા માટે? કારણ કે મનુષ્યમાં 1 મિનિટમાં હૃદય સરેરાશ 72 વખત ધબકે છે. એટલે 1 મિનિટ ભાગ્યા 72 કરીએ એટલે સરેરાશ 0.8 સેકન્ડનો સમયગાળો છે એ એક હૃદચક્ર દરમિયાન પ્રાપ્ત થાય. હવે એક હૃદચક્રની આખી ઘટનાઓ જોતા જાય કે કઈ કઈ ઘટનાઓ થતી જાય છે, તો હું એક તમને સર્કલ દ્વારા ઘટનાઓ સમજાવું છું. કે આ કણકો છે, બહારની તરફ આવેલા છે એ ક્ષેપક છે. હવે 0 સેકન્ડથી સ્ટાર્ટ કરીએ આપણે અને હૃદચક્રની બધી સાયકલ જોતા જઈએ તો ઝીરો સેકન્ડથી ચાલુ થઈ અને 10 સેકન્ડ સુધી આ બધા સમયગાળા સેકન્ડમાં છે. 0 સેકન્ડથી ચાલુ થઈને 10 સેકન્ડ સુધી કણકો સંકોચન પામે. હું સંકોચનની સ્થિતિને આ પ્રકારે લીટા કરીને દોરું છું. કણકો સંકોચન પામે. આ સમયગાળામાં કણકો સંકોચન હોય. આ એક નોંધ કરી લઈએ. આપણે જે લીટા કરેલી જે સંજ્ઞા છે એ સંકોચન યાની કે સિસ્ટોલની વાત છે, અને જે ખાલી એમનેમ આવે છે એ વિકોચન યાની કે ડાયસ્ટોલની વાત છે. ત્યાર પછીની આપણે 0.8 સેકન્ડનું આખું કર્યું એટલે 20 સેકન્ડ બરાબર છે. પછી 30 સેકન્ડ, 40 સેકન્ડ, 0.1 સેકન્ડ, 0.2 સેકન્ડ, 0.3 સેકન્ડ, 0.4 સેકન્ડ, 0.5 સેકન્ડ બરાબર, 0.6 સેકન્ડ, 0.7 સેકન્ડ ને અહીંયા 0 ચાલુ થાય એટલે અહીંયા 0.8 સેકન્ડ પણ દર્શાવી શકીએ. તો 0.1 સેકન્ડ એટલે 10 સેકન્ડ જેટલો સમયગાળો કણકો સંકોચે. આ અંદરનું જે સર્કલ છે એ કોનું છે? તો કે અંદરનું સર્કલ છે એ કણકોનું દર્શાવેલું છે.
એટલે 0.10 સેકન્ડ સુધી શરૂઆતથી કણક સંકોચે. ત્યાર પછીની 30 સેકન્ડ સુધી બહારનું સર્કલ આ કોનું છે તો કે ક્ષેપકોનું. આ શું દર્શાવે છે? ક્ષેપકોનું સંકોચન થાય. એટલે ટોટલ રદ ચક્રના 0.40 સેકન્ડ સુધી ક્ષેપકો સંકોચે. ત્યાર પછીની 0.4 સેકન્ડ સુધી કણકોએ શિથિલ અવસ્થામાં રહીએ અને ક્ષેપકોએ શિથિલ અવસ્થામાં રહીએ. એટલે આ કણક અને ક્ષેપક બંનેની ડાયસ્ટોલ સ્થિતિ છે. કણકો અને ક્ષેપકોની ડાયસ્ટોલ સ્થિતિ. હવે આપણે લખીએ કે એક રદ ચક્રમાં કેટલી કેટલી ઘટના થાય. તો સૌથી પહેલાં એક રદ ચક્રની અંદર એનો સમયગાળો કણકની વાત લખીએ. કણક કેટલો સમયગાળો સિસ્ટોલ થાય છે તો કે સિસ્ટોલ થાય છે 0.10 સેકન્ડ સુધી. પછી ત્યારે આ 10 સેકન્ડ સુધી જ્યારે કણક સિસ્ટોલ થાય ત્યારે ક્ષેપક છે એ કેવી સ્થિતિમાં હોય છે તો કે ડાયસ્ટોલ. આપેલું. પછીની આ સમયે ક્ષેપક કેવું હોય છે? ડાયસ્ટોલ હોય છે. જે ક્ષેપક ડાયસ્ટોલ છે. અહીંયા જોઈ શકીએ છીએ કણકો સિસ્ટોલ છે, ક્ષેપક છે એ ડાયસ્ટોલ છે. આ ક્ષેપક ડાયસ્ટોલ. પછીની 0.30 સેકન્ડ સુધી એટલે અહીંથી અહીંયા સુધી ક્ષેપક સિસ્ટોલ હોય ત્યારે કણક કેવું હોય? ડાયસ્ટોલ હોય. એટલે જો આ 0.30 સેકન્ડ આ સમયગાળો આખો આ સમયગાળા દરમિયાન કણક કેવું છે? ડાયસ્ટોલ છે. પછીની 0.40 સેકન્ડ સુધી કણક અને ક્ષેપક બંને ડાયસ્ટોલ હોય. પછીની 0.40 સેકન્ડ સુધી કણક અને ક્ષેપક બંને ડાયસ્ટોલ હોય. આ રીતે કણક અને ક્ષેપકનું સિસ્ટોલ અને ડાયસ્ટોલ જોવા મળે. તો તમે ગણતરી કરશો તો આપણને ટોટલ ક્ષેપક કેટલો સમય ડાયસ્ટોલ જોવા મળ્યો? 0.10 વત્તા 0.10 વત્તા 0.10 વત્તા 0.10 વત્તા 0.10 એટલે ટોટલ 0.50 સેકન્ડ સુધી ક્ષેપક ડાયસ્ટોલ હોય અને 0.70 સેકન્ડ સુધી કણક ડાયસ્ટોલ જોવા મળે છે. ટોટલ રદ ચક્રમાં કણકો માત્ર 0.10 સેકન્ડ સુધી સિસ્ટોલ હોય અને 0.70 સેકન્ડ સુધી ડાયસ્ટોલ હોય અને કુલ રદ ચક્રમાં ક્ષેપકો 0.30 સેકન્ડ સુધી સિસ્ટોલ હોય અને બાકીના 0.50 સેકન્ડ સુધી ડાયસ્ટોલ છે જોવા મળે. અને અહીંયા એક રદ ચક્ર છે એ પૂર્ણ થાય. હવે આપણે આ તબક્કાઓને એક કોષ્ટક તરીકે દર્શાવીએ તો 0.10 સેકન્ડ સુધી કણકો સિસ્ટોલ હોય તો ક્ષેપકો છે એ ડાયસ્ટોલ હોય. ફરી પાછી 0.30 સેકન્ડ સુધી કણક ત્યારે ડાયસ્ટોલ હોય તો ક્ષેપક ત્યારે સિસ્ટોલ હોય. અને ફરી પાછું 0.40 સેકન્ડ માટે કણક એ ડાયસ્ટોલ હોય. આ સમયે ક્ષેપક ડાયસ્ટોલ બને. આમ ટોટલ 0.80 સેકન્ડનો સમયગાળો થયો ત્યારે એક રદ ચક્ર પૂરું થયું જેમાં કણકો ડાયસ્ટોલ હોય,
70 સેકન્ડ અને ક્ષેપકો ડાયાસ્ટોલ હોય 50 સેકન્ડ. આટલું ક્લિયર થઈ ગયું. હવે છોકરાઓ કઈ ઘટના થાય છે એની વાત થાય કે સૌથી પહેલાં હું એના તબક્કાવાર ચર્ચા કરતો જાઉં કે કર્ણકોનું શિથિલન. કર્ણકોનું ડાયાસ્ટોલ. બરાબર. આ સમયગાળો છે 0.70 સેકન્ડ. આ સમયગાળામાં બંને કર્ણકો રુધિરથી ભરાય છે. જમણું કર્ણક બંને મહાશિરા દ્વારા અને હૃદ શિરા દ્વારા રુધિર મેળવે અને ડાબું કર્ણક ફુફ્ફુસ ધમની દ્વારા રુધિર મેળવે. આપણને ખબર છે કે જમણું કર્ણક છે એ શિરા દ્વારા અગ્ર મહાશિરા, પશ્ચ મહાશિરા અને હૃદ શિરા દ્વારા રુધિર મેળવે છે. આ જ સમયે ડાબું કર્ણક ફુફ્ફુસ શિરા દ્વારા રુધિર મેળવે છે અને આ રીતે કર્ણકમાં રુધિરનો ભરાવો થાય એટલે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ ઉપર દબાણ વધે. આ રીતે અહીંયા હું લખું છું, યાદ રાખજો. આ રીતે કર્ણકોમાં રુધિરનો ભરાવો થતાં દ્વિદલ અને ત્રિદલ વાલ્વ પર દબાણ વધે. હા, તમને ખબર છે છોકરાઓ દ્વિદલ અને ત્રિદલ વાલ્વ ક્યાં આવેલા હોય? તો આપણે આગળનું લેક્ચર યાદ કરો. દ્વિદલ વાલ્વ છે એ ક્યાં આવેલા જોવા મળે છે? તો કે દ્વિદલ વાલ્વ છે એ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે છે અને ત્રિદલ વાલ્વ છે એ જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે આવેલા જોવા મળે છે. દબાણ વધે એટલે આ વાલ્વ ખુલે એટલે રુધિર ક્ષેપકોમાં આવે અને આ રીતે 70% ક્ષેપકોમાં રુધિરનો ભરાવો થાય. બરાબર. 70 થી 75% ક્ષેપકો આ રીતના રુધિરથી ભરાવતા જોવા મળે. હવે બરાબર 70 થી આશરે 75% જેટલો રુધિરનો ભરાવો આ પ્રકારે થાય. હવે બીજી ઘટના થાય. બીજી ઘટના શું થાય? કર્ણકોનું સંકોચન થાય. કર્ણકોનું સંકોચન થાય. કર્ણકોનું સંકોચન થાય એટલે અહીંયા રુધિર ઉપર દબાણ વધે. કર્ણકોનું સંકોચન થાય એટલે રુધિર ઉપર દબાણ વધે. રુધિર પર દબાણ વધે અને કેટલું? તો કે 30% દબાણ છે એમાં વધારો થાય એટલે રુધિરનો પ્રવાહ ક્ષેપકોમાં 30% વધુ ઝડપથી છે એ પ્રવેશે. 30% વધુ ઝડપથી રુધિર ક્ષેપકોમાં પ્રવેશે છે. એટલે કેવું છે છોકરાઓ, હું એક નાની એવડી રેખાકૃતિ દોરું તો તમને થોડુંક મગજમાં આઈડિયલી આપને સમજાય. હૃદયની 4 ચેમ્બરો છે. અહીંયા ત્રિદલ વાલ્વ આવેલો છે
અને અહીંયા દ્વિદલ વાલ્વ 2 પડદાનો આવેલો છે, આપણને ખબર છે. હવે અહીંથી રુધિરામ શિરાઓ દ્વારા રુધિર આવતું હોય છે 3. અહીંયા 2 જમણી બાજુની 2 ડાબી બાજુની ફુફ્ફુસ શિરા દ્વારા રુધિર આવતું હોય છે. આ જમણું કણક છે, ડાબું કણક છે. એટલે અહીંયા રુધિરનો ભરાવો થાય એટલે આ વાલ્વ ખુલી જાય, અને રુધિરનો ભરાવો થાય એટલે વાલ્વ ખુલે, એટલે પરિણામે રુધિર આમ આવતું તો હોય જ. આ રીતના રુધિર આવવાનું ચાલુ થાય ને આશરે 70% ક્ષેપકો આ પ્રકારે વાલ્વ ખુલે અને ભરાઈ જાય. પછી કણક સંકોચાય, સેકન્ડ સ્ટેપ થાય. કણક સંકોચાય એટલે દબાણ વધે, દબાણ વધે એટલે વધુ ઝડપથી રુધિર છે એ ક્ષેપકોની અંદર ભરાવા માંડે. અને કેટલું તો કે 30% વધારે ઝડપથી રુધિર છે એ ક્ષેપકોમાં ભરાવો પામતું જોવા મળે. એટલે 2 ઘટના સમજાઈ ગઈ. પહેલાં કણકો શિથિલ હોય ત્યારે બરાબર છે, રુધિર છે એ બંને કણકમાં શિરાઓ મારફતે પ્રવેશતું હોય છે. જમણા કણકમાં 3 શિરા, એક અગ્રમા શિરા, પશ્ચમા શિરા અને હૃદ શિરા દ્વારા રુધિર પ્રવેશે. ડાબા કણકમાં ફુફ્ફુસ શિરા દ્વારા રુધિર પ્રવેશે. અને આ રીતે પ્રવેશેલું રુધિર વધતા દબાણ વધે એટલે વાલ્વ ખુલે અને રુધિર છે અંદર દાખલ થાય. અને ત્યાર પછી છે એ કણકો સંકોચાય. કણકો કેટલો સમય સંકોચાય છે તો આપણને ખબર છે સાહેબ, 0.10 સેકન્ડ સુધી કણકો સંકોચાય એટલે દબાણ વધે ને વધુ ઝડપથી ક્ષેપકમાં રુધિરનો ભરાવો થાય. હવે ત્રીજો તબક્કો. ત્રીજા તબક્કામાં ક્ષેપકોનું સંકોચન. ક્ષેપકોનું સંકોચન કેટલો સમય ચાલે તો કે સાહેબ 0.30 સેકન્ડ સુધી ક્ષેપકોનું સંકોચન થાય. ક્ષેપકોનું સંકોચન થાય એટલે કઈ ઘટના થશે તો કે ક્ષેપકોનું સંકોચન થાય એટલે પહેલી ઘટના થાય કે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થાય. દ્વિદલ અને ત્રિદલ વાલ્વ બંધ થાય. બીજી ઘટના થાય અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલે. હવે અર્ધચંદ્રાકાર વાલ્વ ક્યાં આવેલા હોય તો કે જમણા ક્ષેપક અને ફુફ્ફુસકાંડ, એને ફુફ્ફુસકાંડ પણ કહેવાય, એને ફુફ્ફુસ ધમની કહેવાય, એની વચ્ચે આવેલા અર્ધચંદ્રાકાર વાલ્વ. અને બીજા અર્ધચંદ્રાકાર વાલ્વ ડાબા ક્ષેપક અને ધમનીકાંડ વચ્ચે આવેલા હોય. આ બંને વચ્ચે આવેલા અર્ધચંદ્રાકાર વાલ્વ ખુલે એટલે આપણે એમ કહી શકીએ કે જમણા ક્ષેપકમાંથી O2 વિહીન રુધિર ફુફ્ફુસ ધમની મારફતે ફેફસામાં જાય. અને એ જ રીતના ડાબા ક્ષેપકમાંથી O2 યુક્ત રુધિર ધમનીકાંડ દ્વારા સમગ્ર શરીરમાં જાય. આ રીતે ક્ષેપકોમાંથી રુધિર ધમનીકાંડ અને ફુફ્ફુસકાંડમાં પ્રવેશે. હવે જ્યારે આ સમયગાળો પૂરો થાય ત્યારે કેટલીક ઘટનાઓ બને છે કે હવે શું થાય તો કે 0.30 સેકન્ડ પૂરી થાય એટલે શું થશે કે ક્ષેપકોના સંકોચનને અંતે દબાણ ઘટે તેથી અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય. બરાબર છે. અને અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થઈ જાય એટલે ક્ષેપકો પછી 0.40 સેકન્ડ માટે હવે ચોથી ઘટના બને કે ક્ષેપકોનું શિથિલન. તો 0.40 સેકન્ડ માટે ક્ષેપકોનું છે એ શિથિલન જોવા મળે. અને ત્યારે ક્ષેપકોનું શિથિલન થાય આ સમયે કર્ણકોમાં રુધિર ભરાતું હોય એટલે ફરી પાછા દ્વિદલ અને રુધિરના દબાણને કારણે દ્વિદલ અને ત્રિદલ વાલ્વ ખુલી જાય.
બરાબર છે, અને ધીમે ધીમે ક્ષેપકોમાં રુધિર ભરાવા માંડે અને આ 40 સેકન્ડ પૂરી થાય એટલે ફરી પાછું કર્ણકોનું સંકોચન શરૂ થાય, એટલે કે નવું રદચક્ર શરૂ થતું જોવા મળે છે. આ બધી ઘટનાઓ કોના દ્વારા થઈ છે? આ બધી ઘટનાઓ એસે ગાંઠ દ્વારા થતી જોવા મળે છે. એસે ગાંઠ દર 0.8 સેકન્ડે કર્ણકોને સંકોચન માટેના સંદેશા ઉત્પન્ન કરે છે. ખાસ યાદ રાખજો, એસે ગાંઠ દર 0.8 સેકન્ડ માટે કર્ણકોને સંકોચન માટેના સંદેશા ઉત્પન્ન કરે છે. કર્ણકોને સંકોચન માટેના સંદેશા એટલે સક્રિય કલા વીજ સ્થિતિમાન એસે ગાંઠ દ્વારા ઉત્પન્ન થતું જોવા મળે છે. કર્ણકોનું સંકોચન એટલે કે સક્રિય કલા વીજ સ્થિતિમાન કોના દ્વારા ઉત્પન્ન થાય છે? એસે ગાંઠ દ્વારા સક્રિય કલા વીજ સ્થિતિમાન ઉત્પન્ન થાય, અને આ એસે ગાંઠમાંથી સંદેશાઓ ક્યાં જાય? આપણે આગળ લેક્ચર હમણાં જોયા હતા કે એસે ગાંઠને આ સંકોચન શરૂ થાય એટલે કર્ણકો સંકોચાય, ત્યાર પછી આ સંદેશાઓ એસે ગાંઠમાંથી એવી ગાંઠમાં જાય, એવી ગાંઠમાં સંદેશાઓ પહોંચે એટલે એવી ગાંઠમાંથી આ સંદેશાઓ હિસ સ્નાયુ મારફતે ક્ષેપકોને મળે, પણ 30 સેકન્ડ સુધી ક્ષેપકો સંકોચાય અને ત્યાર પછી બરાબર છે ક્ષેપકો શિથિલન પામે. આ દરમિયાન કર્ણકો પણ શિથિલન અવસ્થામાં જ હોય, અને આ રીતે રદચક્ર ફરી પાછી એસે ગાંઠ સંકોચાય એટલે રદચક્ર ચાલુ રહે. બરાબર, તો આ રદચક્ર કઈ રીતના થાય છે એની ચર્ચા હતી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હૃદય કઈ રીતે, હૃદયની કાર્યક્ષમતા શું છે, સ્ટ્રોક વોલ્યુમ શું છે અને હૃદયના અવાજો શું છે એની ચર્ચાઓ કરશું.